નમસ્કાર દર્શક મિત્રો, મની નાઇનની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. એક રોકાણકાર તરીકે તમારો પોર્ટફોલિયો કેવો હોવો જોઈએ અને તમારી ઇન્વેસ્ટમેન્ટ ફિલોસોફી કેવી હોવી જોઈએ તે અંગે માર્ગદર્શન મેળવીશું આપણે સિદ્ધાર્થભાઈ પાસેથી. સિદ્ધાર્થભાઈ, આપનું મની નાઇન ગુજરાતીમાં સ્વાગત છે. આજે આપણે એક વિશેષ મુદ્દા પર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે રોકાણકારે ઇન્વેસ્ટમેન્ટ માટે શું ફિલોસોફી અપનાવી કે જેથી કરીને તે લાંબા ગાળે ખૂબ જ મોટો ફાયદો મેળવી શકે. સિદ્ધાર્થભાઈ, ઇન્વેસ્ટમેન્ટ ફિલોસોફી એવી હોવી જોઈએ કે જે રોકાણકાર જે પણ છે, ઇન્વેસ્ટર છે, એને એની સમજ હોવી જોઈએ. એટલે હું મારી ઇન્વેસ્ટમેન્ટ ફિલોસોફી વિશે વાત કરીશ કે જેનાથી બહુ બધા રિલેટ કરી શકશે દર્શક મિત્રો કે કઈ રીતે આપણે કોઈ પણ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે કરવું જોઈએ. તો બેઝિકલી હું 4 વસ્તુ પર બહુ ફોકસ કરતો હોઉં છું જ્યારે પણ કોઈ પણ શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કરતો હોઉં ત્યારે. એમાં સૌથી પહેલો આવે છે એક્સટર્નલ ઓપોર્ચ્યુનિટી, એટલે સાઇઝ ઓફ ઓપોર્ચ્યુનિટી. આજે કોઈ પણ કંપની મોટી ક્યારે બને છે? જ્યારે એની પાસે સાઇઝ ઓફ ઓપોર્ચ્યુનિટી મોટી છે. એટલે હું તમને દાખલા સાથે સમજાવું કે આજે ઇન્ડિયામાં જ્વેલરી સેક્ટર એ 5 લાખ કરોડનું સેક્ટર છે. એટલે બહુ મોટું સેક્ટર છે. આખા વર્ષમાં 5 લાખ કરોડનું સેલ્સ થાય છે જ્વેલરીનું. અને એના કારણે ટાઇટન જેવી કંપની, જે તનિષ્ક બ્રાન્ડ આપણે જોઈએ છે, એ કંપની આજે નિફ્ટીમાં પણ છે અને સેન્સેક્સમાં પણ છે. અને એનું માર્કેટ શેર લગભગ 7% છે, 7%. અને એ સૌથી મોટો ઓર્ગેનાઇઝ્ડ પ્લેયર છે. એટલે ટાઇટન કંપની આજે મોટી કેમ બની? કારણ કે જ્વેલરી સેક્ટર મોટું છે અને જ્વેલરી સેક્ટર ગ્રોઈંગ સેક્ટર છે. બીજું કે તમે નિફ્ટી કે સેન્સેક્સમાં જોશો તો બેન્કિંગ શેરો તમને જોવામાં આવશે. એસબીઆઈ છે કે એચડીએફસી બેંક છે કે કોટક બેંક છે. તો આ બધી બેંક કેમ મોટી બની? કારણ કે અગેન લેન્ડિંગ એ બહુ મોટો બિઝનેસ છે ઇન્ડિયામાં અને વર્લ્ડ વાઇડ, અને એના કારણે આ બિઝનેસો મોટા બન્યા. એ જ રીતે એફએમસીજી સેક્ટર છે તો હિન્દુસ્તાન યુનિલિવર, આઈટીસી, ડાબર, આ બધી કંપનીઝ બી એટલે મોટી બની કારણ કે સાઇઝ ઓફ ઓપોર્ચ્યુનિટી મોટી છે. હવે એની સાથે હું તમને એક્ઝામ્પલ આપું, વેલ્ડિંગ સેક્ટર. વેલ્ડિંગ સેક્ટર બહુ નાનું સેક્ટર છે, ખાલી 2000 કરોડનું સેલ્સ થાય છે. તો એ સેક્ટરની કોઈ પણ કંપની તમને નિફ્ટી કે સેન્સેક્સમાં જોવા નહીં મળશે. અને એ કંપનીઓ મલ્ટીબેગર કે જે મોટા પૈસા બનવા જોઈએ તે એ કંપનીમાં નથી બનતા. એટલે પહેલો પોઈન્ટ આ ધ્યાન રાખવાનો કે સાઇઝ ઓફ ઓપોર્ચ્યુનિટી મોટી હોવી જોઈએ. હવે જ્યારે તમે આ આઈડેન્ટિફાઈ કરી લો છો, પછી આવે છે બિઝનેસ. તો બિઝનેસમાં આપણે શું જોવું જોઈએ? તો મેં મારા કેરિયરમાં એવું જોયું છે કે પૈસો ક્યારે બને છે, વેલ્થ ક્યારે ક્રિએટ થાય છે લોંગ ટર્મમાં, જ્યારે એ બિઝનેસનો રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ, આરઓસીઈ જેને કહેવાય છે, તે કોસ્ટ ઓફ કેપિટલ કરતા વધારે હોય. આજે ઇન્ડિયામાં કોસ્ટ ઓફ કેપિટલ લગભગ 11-12% છે. અને એની સામે જો તમારી કંપની 20% કે 25% આરઓસીઈ કરતી હોય, તો સપોઝ આપણે 20% મૂકીએ, 20% માઇનસ કોસ્ટ ઓફ કેપિટલ 11%, તો 9%નો એ ફ્રી કેશ ફ્લો જનરેટ કરે છે. અને એ કંપની જ્યારે ફ્રી કેશ ફ્લો જનરેટ કરે છે તો એ પૈસા એના ગજવામાં આવે છે અને એ પૈસા એ પાછો પોતાના ધંધામાં લગાવીને એક્સપાન્ડ કરી શકે છે. તો હું તમને એનો દાખલો આપું, ડીમાર્ટ. આજે ડીમાર્ટમાં આપણે બધા જતા હોઈએ છીએ ગ્રોસરીઝ લેવા માટે, રાઈટ? હવે ડીમાર્ટને તમે જોશો તો એનો રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ લગભગ 18 થી 20% છે. અને એ બહુ સરસ ફ્રી કેશ ફ્લો દર વર્ષે પ્રોડ્યુસ કરે છે અને એ કેશ ફ્લોને એ પોતે એક્સપાન્શન માટે યુઝ કરે છે. અત્યારે ડીમાર્ટના આખા ઇન્ડિયામાં 324 સ્ટોર્સ છે. હવે જો આપણે એને કમ્પેર કરીએ કે ડીમાર્ટ કેટલો મોટો બની શકે, તો અમેરિકામાં વોલમાર્ટ નામની કંપની છે. એ અગેન આ રીતની રિટેલિંગની કંપની છે. તો વોલમાર્ટના અત્યારે 4400 સ્ટોર્સ છે અમેરિકામાં, જેનું પોપ્યુલેશન ખાલી 33 કરોડનું છે. અને ઇન્ડિયાનું પોપ્યુલેશન કેટલું છે? 140 કરોડ. અને એમાં ડીમાર્ટ જે નંબર 1 પ્લેયર છે એના ખાલી 324 સ્ટોર છે. એટલે સી ધ ઓપોર્ચ્યુનિટી સાઇઝ કે આ કંપની ક્યાં જઈ શકે છે. બીજું કે રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ તો સારું હોવું જ જોઈએ, એની સાથે એ કંપની ગ્રો કરતી હોવી જોઈએ. ગ્રોથ નહીં કરશે તો અગેન પૈસા નથી બનતા. તો અગેન અમુક સેક્ટર્સ એવા હોય છે કે જે મેચ્યોરિટી ફેઝમાં આવી ગયા હોય છે. ફોર એક્ઝામ્પલ, આજે કોલગેટ કંપની છે તો આજે ઘરે ઘરે લોકોને ટૂથપેસ્ટ કરતા થઈ ગયા છે. એટલે એમાં હવે મેચ્યોરિટી છે, એમાં એટલો બધો મોટો ગ્રોથ નહીં આવશે. પણ ગ્રોથ ક્યાં આવી શકે છે કે જ્યાં ન્યૂ એજ બિઝનેસીસ છે. હવે તમે ઝોમેટો જોવો, સ્વિગી જોવો, these companies are growing at 30-40%. તો કેમ આટલો બધો ગ્રોથ આવે છે? કારણ કે આ ન્યૂ એજ બિઝનેસ છે,
યંગ પોપ્યુલેશનને આ લોકો પોતે ટાર્ગેટ ઓડિયન્સ બનાવી રહ્યું છે અને નવા સિટીઝમાં આ લોકો એન્ટર થઈ રહ્યા છે અને એના કારણે આટલો મોટો ગ્રોથ આવી રહ્યો છે. એટલે ગ્રોથ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. પછી ત્રીજું આપણે એ પણ જોવાનું કે આપણા બિઝનેસીસ જે છે તે માર્કેટ શેર ગેઇન કરે છે કે નહીં. અગેન હું તમને એમાં એક્ઝામ્પલ આપું કે આખા વર્લ્ડમાં લગભગ સ્માર્ટફોન બનાવતી કંપનીઝ 1000 છે, 1000. એમાંથી એપલ ઇઝ વન ઓફ ધ કંપની. હવે એપલનું માર્કેટ શેર લગભગ 16% છે. પણ જ્યારે એને આપણે પ્રોફિટ શેરમાં જોઈએ કે આખી ઇન્ડસ્ટ્રી, સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રી ₹100 કમાતી હોય તો એમાંથી એપલ કેટલું કમાય છે, તો તમને નવાઈ લાગશે. ₹100 આખી ઇન્ડસ્ટ્રી કમાય છે, એમાંથી એપલ ₹80 કમાય છે અને રેસ્ટ 999 પ્લેયર્સ, જે એમાં સેમસંગ બી આવી જાય ને એલજી બી આવી જાય ને એક્સઆઈ બી આવી જાય, આ બધી કંપનીઝ મળીને ખાલી ₹20 કમાય છે. અને એના કારણે એપલ વર્લ્ડની સૌથી લાર્જેસ્ટ કંપની છે બાય માર્કેટ કેપિટલાઇઝેશન. એટલે આજે તમારે આખી એપલ કંપની લેવી હોય તો મોર દેન $1.5 ટ્રિલિયન નું એનું માર્કેટ કેપિટલાઇઝેશન છે. તો આ બીજો પોઈન્ટ છે કે માર્કેટ શેર ગેઇન કરતી હોવી જોઈએ, પ્રોફિટ શેર ગેઇન કરતી હોવી જોઈએ. એના પછી ત્રીજો પોઈન્ટ આવે છે મેનેજમેન્ટ. કે સી આ બિઝનેસને કોણ ચલાવે છે, તો એ મેનેજમેન્ટ ચલાવે છે, પીપલ બિહાઇન્ડ ધીસ બિઝનેસ. તો મેનેજમેન્ટમાં આપણે શું જોવું જોઈએ, તો જનરલી અમે જોયું છે કે મેનેજમેન્ટ સૌથી પહેલા તો એ ઈમાનદાર હોવું જોઈએ, એથિકલ હોવું જોઈએ, એ માઇનોરિટી શેર હોલ્ડરને બી ઇક્વલી ટ્રીટ કરતો હોવો જોઈએ. અગેન આમાં ઇન્ડિયામાં હું તમને કહું તો ટાટા ગ્રુપ ઇઝ નોન ફોર ધીસ. એ લોકોએ માઇનોરિટી શેર હોલ્ડર સાથે કોઈ દિવસ અહિત નથી કર્યું અને માઇનોરિટી શેર હોલ્ડરને ઇક્વલ પાર્ટનર તરીકે ટ્રીટ કર્યું છે. અને એના લીધે જે પણ ટાટાની કંપની છે એ બધાએ વેલ્થ ક્રિએટ કરી છે. એક બે કંપનીઝને આપણે છોડી દઈએ તો મોસ્ટ ઓફ ધ કંપનીઝ, TCS છે કે ટાઇટન છે કે ટાટા કન્ઝ્યુમર છે, ટાટા સ્ટીલ છે, બધી કંપનીઝે વેલ્થ ક્રિએટ કરી છે, ટાટા મોટર્સ છે. તો અગેન મેનેજમેન્ટનું આ એક ઇમ્પોર્ટન્ટ ક્વોલિટી હોય છે. એ સિવાય એ લોકોનું પોતાની સ્કિન ઇન ધ ગેમ, એ લોકોનું પોતાની ઓનરશિપ કેટલી છે એ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે. બીજું કે એ લોકો પોતે હાર્ડ વર્કિંગ છે કે નહીં, અને એ લોકો કેપિટલ એલોકેશન, જે પૈસા એ લોકો કમાય છે એ પૈસા એ લોકો પાછા કેવી રીતે ડિપ્લોય કરે છે, ક્યાં ડિપ્લોય કરે છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. એટલે મેનેજમેન્ટનો આ રોલ હોતો હોય છે. અને એના પછી ફાઇનલી આવે છે વેલ્યુએશન. સી આ બધી વસ્તુ સારી હોય, એક્સટર્નલ ઓપોર્ચ્યુનિટી હોય, બિઝનેસ હોય, મેનેજમેન્ટ બી સારું હોય, પણ તમે જો એને ખોટા ભાવે લઈ લેશો, બહુ વધારે પડતું વેલ્યુએશન આપી દેશો, તો પછી અગેન પૈસા નથી બનતા. એટલે અમિતાભ બચ્ચનને તમારે પિક્ચરમાં લેવો હોય તો અમુક રૂપિયા આપવાના, પણ એ અમિતાભ બચ્ચન તમને કહે કે મને 500 કરોડ આપો, તો પછી અમિતાભ બચ્ચનને પણ આપણે નહીં લેવા જોઈએ, કારણ કે પછી 500 કરોડની ઉપર પિક્ચર હિટ જાય એની સંભાવના હોતી નથી. એટલે આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને ઇન્વેસ્ટમેન્ટ ફ્રેમવર્ક બનાવવું જોઈએ. અને આ બધી વસ્તુને મોટું જો તમે ટ્રેક કરી શકતા હો તો તમે ડાયરેક્ટ શેર્સમાં પણ ઇન્વેસ્ટ કરી શકો છો. સિદ્ધાર્થભાઈ, આપે ખૂબ જ રસપ્રદ માહિતી આપી કે તમારે કોઈ બી ઇક્વિટી માર્કેટમાં જો રોકાણ કરવું હોય તો તમારે કયા મુદ્દાઓ પર ધ્યાન રાખવું જોઈએ અને દરેક પાસાને જે છે કયા પેરામીટર ઉપર ચકાસવું જોઈએ. એ જો તમે આ પેરામીટર્સને જો ચકાસીને ચાલશો તો તેમાં કમાવાની તો શક્યતા 100% વધારે છે, પણ નુકસાન જવાની શક્યતા ખૂબ જ ઘટી જશે. બરાબર છે. સિદ્ધાર્થભાઈ, આપણા દર્શકોને તમારે ઇન્વેસ્ટમેન્ટ ફિલોસોફી કેવી હોવી જોઈએ અને કેવી રીતે ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરવું જોઈએ અને તેમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે બાબતે આપે ખૂબ જ રસપ્રદ માહિતી આપી. આવી જ રીતે અન્ય મુદ્દાઓ બાબતે બી આપની સાથે ચર્ચા કરતા રહીશું. ત્યાં સુધી સિદ્ધાર્થભાઈ રજા આપશો. નમસ્કાર. થેન્ક યુ.